સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર નગરપાલિકા કચેરીના અગત્યના જૂના રેકોર્ડ તળાવમાં તણાતા જોવા મળ્યા। કોઈએ જાણીને નાખ્યા કે પછી દરબાર હોલ જેવો ઘાટ, તેવી પ્રજામાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। છોટાઉદેપુર કુસુમસાગર તળાવ કિનારે આવેલી જૂની નગરપાલિકાની કચેરી, જેની અંદર અગત્યના જૂના દસ્તાવેજો પોટલા બાંધેલી હાલતમાં મૂકવામાં આવ્યા હતા, જે દસ્તાવેજો ગતરોજ તળાવમાં તણાતા જોવા મળ્યા હતા। આ દસ્તાવેજ કોણે તળાવમાં નાખ્યા તે હજુ સુધી જાણવા મળ્યું નથી। હવે તપાસનો વિષય એ છે કે નગરપાલિકાના દસ્તાવેજો તળાવમાં કેવી રીતે આવ્યા? શું કોઈ વ્યક્તિ ઇરાદાપૂર્વક આ કૃત્ય કરાવ્યું હશે? તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, જેવી લોક માંગ ઉઠી છે। કુસુમસાગર તળાવ કિનારે આવેલી જૂની નગરપાલિકાની કચેરી, જેની અંદર વર્ષો જૂના અગત્યના રેકોર્ડ પોટલા બાંધીને મૂકીને રાખવામાં આવ્યા હતા। આ જર્જરિત બિલ્ડિંગમાં કબાટો અને તિજોરીઓ ધૂળ ખાતી હતી, પરંતુ ગતરોજ કોઈક અજાણ્યા ઇસમો દ્વારા જૂના રેકોર્ડને તળાવમાં નાખી દેવામાં આવ્યા અને કબાટો પણ ખુલ્લા જોવા મળ્યા હતા। આ ખૂબ જ ગંભીર બાબત છે કે પાલિકા સત્તાધીશોએ આ અંગે કડક પગલાં ભરવા જોઈએ તેવી પ્રજાની માંગ છે। ઉલ્લેખનીય છે કે હાલમાં છોટાઉદેપુર નગરપાલિકા કચેરીનું નવું બિલ્ડિંગ બની જતા સંપૂર્ણ કચેરીનો વહીવટ નવા બિલ્ડિંગમાં કરવામાં આવી રહ્યો છે, જ્યારે જૂની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે। જૂની બિલ્ડિંગમાં જૂનો સામાન અને જૂના દસ્તાવેજ રેકોર્ડ કચેરીમાં પડી રહ્યો હતો, જે કોઈ અજાણ્યા ઇસમ દ્વારા કુસુમસાગર તળાવમાં નાખી દેવામાં આવ્યો। મહત્વની વાત તો એ છે કે જૂના રેકોર્ડ અંગે પાલિકાના સત્તાધીશ સભ્યોએ કોઈ ધ્યાન આપ્યું નહીં હોય। જૂની કચેરીના તાળા ખુલ્લા છે કે તાળા મારેલા છે, અંદરનો સામાન વ્યવસ્થિત સ્થિતિમાં છે કે નહીં, તેનો કોઈ ધ્યાન આપવામાં આવતું નહીં હોય। સબ સલામતની વાતો વચ્ચે આ જૂનો રેકોર્ડ ગતરોજ તળાવમાં પડેલો જોવા મળ્યો હતો અને ખરેખર તળાવની આસપાસ સીસીટીવી કેમેરા લગાડવા જરૂરી હોય છે, પરંતુ તે પણ લગાડવામાં આવ્યા નથી। સીસીટીવી કેમેરા મૂકવા અને પાલિકાની મિલકતનું ધ્યાન રાખવું તથા આ રીતના જૂના રેકોર્ડનું ધ્યાન રાખવું એ પાલિકા તંત્રની પ્રાથમિક ફરજમાં આવે છે, પરંતુ પાલિકા તંત્ર દ્વારા બેજવાબદાર વલણ દાખવી કોઈ ધ્યાન ન અપાતા જૂના દસ્તાવેજો રેકોર્ડો તળાવના પાણીમાં તરતા જોવા મળ્યા હતા, જેના કારણે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। સદર બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડને પૂછતા તેઓએ જણાવ્યું કે ગતરોજ નગરપાલિકાના અગત્યના દસ્તાવેજ કોઈ અજાણ્યા ઇસમો દ્વારા કુસુમસાગર તળાવમાં નાખી દેવાયા હતા, જે અંગે ખૂબ જ ગંભીર બાબત છે। આ અંગે નગરપાલિકા દ્વારા પંચક્યાસ કરવામાં આવ્યો હતો અને પોલીસ ફરિયાદ કરાશે અને આ કૃત્ય કરનારા વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવા માંગ કરાશે તેમ જણાવ્યું હતું।